રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા ગામે 31 જેટલા ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકદમી કરી અને તંત્ર દ્વારા ડિમોલેશન કરવામાં આવવાનું હતું, પણ ડિમોલેશન કરવા કોઈ આવ્યું નથી, તેથી લોકોમાં રોષ જોવા મળ્યો। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયાથી બિહાર જવા માટેનો ગાડા માર્ગ અસંખ્ય ખેડૂતોના ખેતરો આવ્યા છે, પણ આ ગાડા માર્ગ પર ઘણા ખેડૂતો ગાડા માર્ગ પર પેશકદમી કરી લીધી હોય। આગળના ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે અને મોટા વાહનોની અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય। મારું નામ કરણ રમેશભાઈ આસોદરિયા, તોરણિયા ગામ। અમે અરજી એવી કરેલી હતી કે ખેડૂત ખાતેદારોએ દબાણ કરેલું હતું રસ્તાનું, જેથી રસ્તાનું દબાણથી અમે ખેડૂત ખાતેદારોએ બધાએ અરજી કરેલી હતી। અમને જે નડતરરૂપ થતા હતા ચાલવામાં રસ્તાના, તો ખેડૂત ખાતેદારોએ અરજી કરેલી। અમે 13 જણાએ અરજી કરી છે અને એ અરજીના સંદર્ભે 5 નોટિસ મામલતદારશ્રીએ ખેડૂતોને જે દબાણ કરેલું એને આપેલી હતી। હવે 31 જેટલા ખેડૂતોએ કોઈ માપણી સીટ કરીને આપી નથી, તો તાલુકા અને સીએમઓ પીએમઓ માં તાલુકા સ્વાગતમાં અમે અરજી કરેલી હતી, જેના સંદર્ભે 10 તારીખે ડિમોલેશનની વાત થઈ હતી। 6 તારીખે મામલતદારશ્રી અને ડીએલઆર શ્રી આવીને ત્યાં ખેડૂત ખાતેદારો જેનું દબાણ હતું તેને ત્યાં કીધું હતું કે તમે જેટલું દબાણ છે એનું સ્વેચ્છાએ ખાલી કરી આપો, નહીં તો પછી અમે ત્યાં ડિમોલેશન કરશી। અને તો 10 તારીખે અમે ત્યાં રાહ જોઈએ છીએ, પણ હજી કોઈ આવ્યું નથી અને આગળ કોઈ રાજકીય પ્રેશર છે કે કાંઈ ખબર નથી અમને। તેને લઈને આશરે 31 ખેડૂતોએ ગાંડા માર્ગ પર પેશકદમી કરી હતી અને જવાબદાર તંત્રને રજૂઆત કરવામાં આવી, અને તેમ છતાં કોઈ જવાબ નહીં મળ્યો અને પીઓમાં અરજી અને રજૂઆત કરી। ત્યારબાદ તોરણિયા ગામે ગાંડા માર્ગ પર પેશકદમી દૂર કરવા માટે ડિમોલેશન કરવાની કામગીરી કરવાની, ત્યારે અરજદારો તોરણિયા ગામે ડિમોલેશન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા, પણ કોઈપણ પ્રકારની અરજદારોને જાણકારી આપ્યા વગર હજુ સુધી તંત્ર ડિમોલેશનમાં ફરક્યું જ નથી। રમેશભાઈ, હું તોરણિયા ગામનો રહેવાસી છું અને તોરણિયા ગામની અંદર મારી ખેતીવાડી છે અને આ ખેતીવાડીની અંદર અમારે હાલવા માટે જવા માટે રસ્તાની અંદર તોરણિયાથી બિહાર જતા રસ્તાની અંદર 31 ખેડૂતોએ દબાણ કરેલું છે। આ દબાણ સંદર્ભે મામલતદારશ્રીને અમે 2 વર્ષથી અરજી કરેલી છે અને આ અરજી સંદર્ભે મામલતદારે ખેડૂતોને 5 વાર નોટિસ આપેલી છે, છતાં આની કોઈ કાર્યવાહી થઈ નથી। અને આ કાર્યવાહી માટે અમે સાહેબે અમને 10 તારીખ ડિમોલેશન માટે આપેલી હતી અને 10 તારીખે ડિમોલેશન માટે કોઈ અધિકારીઓ આવ્યા નથી અને અમે ખેડૂત બધા રાહ જોઈ રહ્યા છીએ। ચોમાસું આવી રહ્યું અને ચોમાસું નજીક આવી રહ્યું છે અને હાલવા માટે એ રસ્તાની અંદર કઈ સમૂહ પાણી આવે છે, તો અમારે હાલવું કઈ રીતે, વાવણી કઈ રીતે કરવી, અને આ સંદર્ભે અમે 13 ખેડૂતોને તકલીફ છે। તો આ પેશકદમી માટે મામલતદારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ કાર્ય ઝડપથી પૂરું કરો, કે પછી તમને કોઈ રાજકીય દબાણ છે એવું લાગે છે અમને। ખેડૂતોએ ગાંડા માર્ગ પર પેશકદમી કરી છે અને તેના વિરુદ્ધમાં અરજી કરનાર ખેડૂતોને ત્યાં પોતાના કામો મૂકીને ત્યાં રાહ જોતા રહ્યા, પણ કોઈ તંત્રના અધિકારીઓ આવ્યા ન હતા, તેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો અને મીડિયા સમક્ષ આ ગાંડા માર્ગ પર પેશકદમીથી પડતી મુશ્કેલીની રજૂઆત કરી અને પોતાની વ્યથા વ્યક્ત કરી અને કોઈ રાજકીય પ્રેશરથી ડિમોલેશન કામગીરી રોકવામાં આવી છે કે શું તેવી ચર્ચા કરી અને ચિંતા હતી। જવાબદાર તંત્ર આ ડિમોલેશનની કામગીરીને પેશકદમી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।